પાણી માટે ખેડૂત સમાજનો પત્ર। ડાંગરના પાક માટે તાત્કાલિક પાણીની માંગ કરી રાજ્ય વન પર્યાવરણ મંત્રીએ કહ્યું કે ફક્ત પ્રસિદ્ધિ માટે પત્ર લખ્યો। હાલ ડાંગરના પાકનું વાવેતર કરનાર ખેડૂતો માટે વરસાદ ખેંચાતા ચિંતાનો વિષય ઊભો થયો છે। જૂન માસ પૂરો થવામાં આવ્યો છે, પણ જે રીતે વરસાદ વાવેતર લાયક થવો જોઈએ તે થઈ રહ્યો નથી અને છેલ્લા કેટલાક દિવસોથી નહેરમાં પાણી પણ આવવાનું બંધ કરાયું છે, જેને કારણે ડાંગરની પાકની વાવણી કરાતા ખેડૂતોમાં રાજ્ય વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે ખેડૂત સમાજ દ્વારા માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનો પત્ર લખ્યો છે। મેઇન કેનાલમાં જ રિપેરિંગ કામગીરી થવાની હતી, તે અંગે પહેલાથી જ ખેડૂતોને જાણ કરી દેવામાં આવી છે અને તે કામ ઝડપથી પૂર્ણ થઈ જાય તેના માટે પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। વરસાદ અનિયમિતતા વરસી રહ્યો છે, કેટલાક જિલ્લામાં વરસાદ વધુ આવી રહ્યો છે તો કેટલાક જિલ્લામાં વરસાદ ઓછો આવી રહ્યો છે। વરસાદની પેટર્ન પણ બદલાતી દેખાય છે। વરસાદ થોડો ખેંચાતા મુશ્કેલી ઊભી થઈ છે। ઉકાઈ ડેમમાં હાલ પાણીની સપાટી 306 ફૂટ જેટલી છે, એટલે કોઈપણ પ્રકારની ચિંતા પાણીની ઊભી થાય તેમ નથી અને જે કેનાલનું કામ ચાલુ છે તે પણ ઝડપથી પૂર્ણ થઈ જશે। પહેલાં તો આપના માધ્યમથી હું દરેક લોકોને કહેતી કંઈક ને કંઈક ખેડૂત સમાજ પત્ર લખીને હલકી પ્રસિદ્ધિ લેવા માગે છે। ખરા અર્થમાં ખેડૂતના હિતેચ્છુ તો આ સરકાર છે અને સરકારે જે રીતે ઉનાળો ડાંગર માટે જે સતત કેનાલ વ્યવહારની જે આ સૌ પ્રથમવાર દક્ષિણ ગુજરાતની અંદર રેકોર્ડ બેક, હું ખાલી એમાં ઓલપાની વાત કરી 200 કરોડનું ડાંગર તો ઓલપામાં સૌ પ્રથમવાર ડાંગરનો પાક પાક્યો છે। સાથે સાથે બીજા તાલુકાઓની અંદર પણ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર પણ જે ડાંગર બનાવતા ખેડૂતો છે એના માટે અમે એક પણ દિવસ કેનાલ બંધ રાખ્યા વિના અમે પાણી આપ્યું। એના કારણે કેનાલની અંદર લીલું પ્રમાણ ખૂબ થઈ ગયું હતું। સાથે સાથે ખૂબ જગ્યાએ કેનાલ ડેમેજ પણ થઈ હતી। તો મેઇન કેનાલનું રિપેરિંગ કામ હાલ ચાલી રહ્યું છે। 5-7 દિવસથી આ કામ ચાલતું છે, પણ અમે જે આ કામ કરવાના હતા એ અમારા દક્ષિણ ગુજરાતના ઇરિગેશનના અમારા પિયત મંડળીના ફેડરેશન પિયત મંડળીના પ્રમુખશ્રીઓને અમે જાણ કરી હતી કે અમે મેન્ટેનન્સ કામ આ ગાળામાં કરવાના છે, પરંતુ આ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની અંદર પણ ચિંતાનું કારણ વધ્યું હતું। એટલા માટે અમે આ જલ્દીથી જલ્દી આ કામ પરિપૂર્ણ કરીને લો લેવલ પર પણ અમે પાણી પહોંચાડશું 2 થી 3 દિવસની અંદર। હાલ આપણે જોઈએ છીએ કે અત્યારે પણ ઉકાઈ ડેમનું સપાટી 306 ફૂટ પર છે। આવનારા દિવસોમાં પણ લોકો ખેતી કરે એના માટે તો પાણી માટે તો અમે શહેરમાં પાણી રાખ્યું છે, પરંતુ જોઈએ છે કે જે રીતે વરસાદની અનિયમિતતાને કારણે અમુક જિલ્લામાં વરસાદ પડે છે, અમુક જિલ્લામાં ખૂબ ઓછો પડે છે। ઓલપાની વાત કરું લગભગ 2 ઇંચ જેટલો 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો। આમ જે જિલ્લાઓમાં વરસાદની અનિયમિતતાને કારણે ખેડૂતો પણ ચિંતામાં છે। સાથે સાથે જે રીતે સરકાર ખેડૂતોને મદદ કરી રહી છે, આ સરકાર ખેડૂતોની સરકાર છે। અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કીધું છે કે આપણી પાસે પાણી જેટલું હશે એટલું અમે ખેડૂતોને અમે પહોંચાડીશું, ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી।